72 શહીદે કરબલાની યાદમાં ખેરાલુ તાલુકાના ડભાડ ગામે હુસૈની ચોક ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો, જેમાં ડભાડ મુસ્લિમ યુવા કમિટી અને આયોજકો દ્વારા ઓર્ગેનાઇઝર એરોમા બ્લડ બેંક પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયેલ, જેમાં 72 શહીદે કરબલાની યાદમાં કોમી એકતા અને ભાઈચારા સાથે દાતાશ્રીઓ દ્વારા 72+ બોટલ બ્લડ ડોનેટ કરેલ, જેમાં બ્લડ ડોનેટ કરતા દાતાઓને પ્રોત્સાહિત ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ, જેમાં જીવન જરૂરિયાત લોકોને બ્લડ મળી રહે તે હેતુથી સર્વ ધર્મ સંભાવ સાથે 72 શહીદે કરબલાની યાદમાં બ્લડ કેમ્પ યોજાયેલ, જેમાં ઓર્ગેનાઇઝર એરોમા બ્લડ બેંક પાલનપુરના મોહસિનભાઈ મંસૂરી, મોહમ્મદ ચૌધરી, સદામભાઈ મંસૂરી અને ડભાડ યુવા મુસ્લિમ કમિટી, અઝહરભાઈ, અબ્બાસભાઈ, મહેમૂદભાઈ, મુસ્તાકભાઈ, જાકીરભાઈ અને ડભાડ મુસ્લિમ યુવા કમિટીના સાથ અને સહકારથી 72 શહીદે કરબલાની યાદમાં 72+ બ્લડ બોટલ રક્તદાન મહાદાન કરતા દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. અલાઉદ્દીનભાઈ, ગામ ડભાડ. આજે ડભાડ ગામમાં ઇમામ હુસૈન 9 મોહરમની 72 શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ અને ગામના બીજા સમાજ થઈ અને આજે અમે બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ રાખ્યો છે. ઇમામ હુસૈનની યાદમાં જે કંઈ બી અમારેથી ડોનેશન મળશે એમની યાદમાં 72 શહાદતની યાદમાં અમે ડભાડથી જે અમારે બ્લડ થશે એ બોટલો કરી અને એમની યાદમાં અમે આપીશું. અને ડભાડ ગામમાં વર્ષોથી પરંપરા રીતે હિન્દુ મુસ્લિમ એકતાથી અમે ભાઈચારાથી અહીંયા અમારું દરેક કામ અને કાર્ય ધર્મપ્રેમી લોકો આ ગામમાં રહીએ છીએ.